ઉપસ્થિત મંગેરા મહેમાન સાહેબ શ્રી તો અહીં ઉપસ્થિત નામી અનામી સર્વને મારા ભાવભર્યા નમસ્કાર. મારું નામ મારું વિષય જસંગભાઈ છે. ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજે મારા વક્તવ્યનો વિષય છે આઝાદી કા અમૃત મહોત્સવ. ક્યાં ખોયા ક્યાં પાયા, તો તેના વિશે હું તમને થોડુંક જણાવીશ. એ પહેલા 79ના સ્વતંત્ર દિવસની આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ. આઝાદી માટે જેણે આપી દીધા પ્રાણ, નથી માંગી કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારની લાજ, વગર કહીએ કર્યા છે દેશ સેવાના કામકાજ. તેઓને યાદ કરવામાં આવે એ જ મારું સૌભાગ્ય છે આજ, એ જ મારું સૌભાગ્ય છે આજ. તો સૌપ્રથમ આપણો ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો હતો અને આ આઝાદી કા અમૃત મહોત્સવ એ 12 માર્ચ 2021 ના રોજ આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે લોકોમાં જાગૃતતા લાવવાનો, આઝાદી અને આબાદીથી જાગૃત કરવામાં, લોકોને સફળતા તરફ પ્રેરવાનો અને લોકોમાં જાગૃતતા અને એકતા લાવવાનો. આની સૌથી સારી અસર પડી છે આપણી યુવા પેઢી પર. તેની સૌથી સારી અસર જોવા મળે છે. જ્યારે આઝાદીની વાત થાય તેવા શૂરવીરોને કેમ ભૂલી જવાય? એવા શૂરવીરો એટલે કે મહાત્મા ગાંધી, છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ, ભગતસિંહ, સુખદેવ, રાજદેવ, તમે અનેક મહાન શૂરવીરો. એટલા એના માટે હું એટલું જ કહીશ કે જો આવા શહીદ શૂરવીરોનું બલિદાન ન હોત, આવા શહીદ શૂરવીરોનું બલિદાન ન હોત, તો આજે આપણો ભારત દેશ આઝાદ ન હોત મિત્રો. તો આજે આપણો ભારત દેશ આઝાદ ન હોત. તો હવે આપણે વાત કરીએ કે આઝાદી પછી આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું. તો તેના વિશે હું તમને થોડુંક જણાવીશ. આઝાદી સૌપ્રથમ વાત કરું કે આપણે શું ગુમાવ્યું. તો આપણે ગુમાવ્યા છે એવા મહાન શૂરવીરોને, ગુમાવી છે એવી મહાન શૂરવીરની શૂરવીરતાને, ગુમાવી છે એકતાને અને ગુમાવી છે આપણા એકતાને અને રીતિ રિવાજો, માન મૂલ્ય, માન સન્માન, મૂલ્ય, આચાર વિચારો વગેરેને આપણે ગુમાવ્યા છે. અને આપણે ગુમાવ્યા છે એવા મહાન શૂરવીરો જેવા કે મહાત્મા ગાંધી, છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક શૂરવીરોને ગુમાવ્યા છે. તો તેઓ માટે હું એક જ પંક્તિ કહીશ કે આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. અને ગુમાવે છે આપણી માન અતિ પ્રાચીન સંસ્કૃતિને. એ વિદેશી પ્રજાને આવીને ચાલી ગઈ, પરંતુ એની સ્વાદ હજી પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાઈ આવે છે. આપણે વિશ્વને ગર્વથી કહીએ છીએ કે અમે આઝાદ થયા તેને 78 વર્ષ પૂરા થયા, અમે આઝાદ થયા તેને 79 વર્ષ પૂરા થયા. પરંતુ મિત્રો જો જોવા જઈએ તો હજી પણ આપણે ગુલામ જ છે. આજે આ વાત થાય ને મને કદાચ મેઘાણીથી સમજાય અને સર્વને કહેવાનું મન થાય કે સત્તા નિયમોની ચાલ ધારા કે રીચમાલ ભોળા કંગાલ કાજુ પાસલા પસારે, ધનિકોમાં લખતમતી ગરીબોના લાલ રક્ત સત્તાના પક્ષા જ શોષે કરવાર. મોદીના જ સત્ય છે જીવન નિર્વીર્ય છે, બંધુત્વ સયા પ્રાણ નવરચના માંગે. જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાર કાલ જાગે, સેવા દાતીના દંડ ઘોર કાલ જાગે. મિત્રો આ તો વાત થઈ આપણે શું ગુમાવ્યું છે, પરંતુ આઝાદી પછી આપણે કંઈક ને કંઈક તો મેળવ્યું છે. તો હવે વાત કરું આઝાદી પછી આપણે શું મેળવ્યું છે. તો સૌથી સારી સફળતા પ્રાપ્ત કરી છે આપણે વસ્તી વધારામાં. આઝાદી પહેલા આપણી વસ્તી હતી 37 કરોડની આસપાસ વસ્તી હતી અને આઝાદી પછી 140 કરોડ કરતા પણ વધારે વસ્તી જોવા મળે છે. અને વાત કરું ગરીબીની, તો આઝાદી પહેલા આપણા ભારત દેશમાં 25 કરોડ જેટલા લોકો ગરીબી હેઠળ જીવતા હતા અને આઝાદી પછી આટલી વધારે વસ્તી હોવા છતાં પણ 27 કરોડ જેટલા વસ્તી જે આપણે ગરીબી હેઠળ જીવી રહી છે. અને હવે વાત કરું શિક્ષણની, તો તેમાં આપણે ખૂબ ને ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. પણ આઝાદી પહેલા માત્ર ને માત્ર 18% શિક્ષણ જોવા મળતું હતું, જે આઝાદી પછી 78% શિક્ષણનો દર વધ્યો છે. તે ખૂબ જ સારી વાત કહેવાય મિત્રો. આપણા ભારત દેશ પાસે સૌથી મોટું યુવાધન છે અને મિત્રો એ યુવાધન પાસે નોલેજ પણ છે. અને હવે વાત કરું સરકારી હોસ્પિટલોની, આઝાદી પહેલા આપણા ભારત દેશમાં માત્ર ને માત્ર 2014 જેટલા સરકારી હોસ્પિટલો હતી, જે અત્યારે આઝાદી પછી અત્યારે વધીને 23,000 કરતા પણ વધારે સરકારી હોસ્પિટલો થઈ છે. આ ખૂબ જ સારી વાત કહેવાય મિત્રો. આપણો ભારત દેશ સામાજિક, આર્થિક અને રાજકીય ત્રણેય ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે, જે ખૂબ જ ગર્વની વાત છે. કારણ કે કહેવાય છે ને મિત્રો કે મંજિલે ઉन्हें मिलते जिनके सपनों में जान होती है, मंजिले उन्हें मिलते जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, अरे पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है મિત્રો, हौसलों से उड़ान होती है. અને આ તો એ પ્રજા છે કે સ્વયં સમજે અને ગર્વથી વિશ્વને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સ્વયં પ્રકાશ છે, સ્વયં વિકાસ છે, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમને દીપક નથી અમે કે કર્યા કરી જવાના. આ તો એ પ્રજા છે, આ તો કંત કુમારી શત શતી અને શૌરવની ભૂમિ
અહીંની પ્રજાને સફળતા મેળવવા માટે વધારે કહેવું ન પડે. અને અંતમાં હું એટલું જ કહીશ કે આપણે આઝાદીને અમર રાખવાની છે, આપણે આઝાદીને અમર બનાવવાની છે, આપણે લોકોમાં એકતા અને સફળતા લાવવાની છે. અરે મિત્રો, આ ભારત દેશ જો એક થઈ ગયો ને, આ ભારત દેશના વાસીઓની માં એકતા આવી ગઈ ને, તો તે કઈ અદે ચમત્કાર થશે તેની પરિકલ્પના શબ્દોથી સમજાવી શક્ય જ નથી. આ ભારત દેશના વાસીઓમાં એકતા આવી ગઈ ને, તો આપણો ભારત દેશ પૂરા વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવી શકે એમ છે, પૂરા વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવી શકે એમ છે. તો અહીં મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.